જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈએલ રાઠોડ. ફરી આજે આપણે મળીએ છીએ ભૂગોળના એક નવા ટોપિક સાથે, વાતાવરણની સંરચના અને સંગઠન. બધાને મારી એ જ એક સલાહ છે કે તમારે રિવિઝન સમયે જ્યારે શોર્ટમાં વિડીયો તમારે જોવાના થાય ત્યારે તમે આ વિડીયો જોઈ શકો છો અને એકદમ સરળતાથી તમે ઝડપથી વિડીયો જોઈને તમારું રિવિઝન કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓને કઈ વસ્તુ સમજાતી નથી, એકવાર તે આ વિડીયો જોવે અને પછી તેનું રીડિંગ કરશે તો તેને આસાનીથી સમજાઈ જશે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ વાતાવરણની સંરચના અને સંગઠન વિશે. વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાયેલા હવાનું જે આવરણ છે તેને શું કહે છે? વાતાવરણ કહે છે. તેનો વ્યાપ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની જે અસર અવકાશમાં જેટલે સુધી રહેલી છે ત્યાં સુધી તેનો વિસ્તાર ગણવામાં આવે છે. વાતાવરણનું દ્રવ્યમાન કેટલું છે? 56/10 ટન છે. કુલ દ્રવ્યમાનનો 50% ભાગ પૃથ્વીની સપાટીની પ્રથમ 5 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં સમાયેલો છે. જે કુલ દ્રવ્યમાન છે 50% ભાગ તે પૃથ્વીની સપાટીના જે 5 કિલોમીટરનો વિસ્તાર છે તેમાં તે 50% ભાગ સમાયેલો છે. પૃથ્વીની સપાટીથી લગભગ 20 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં વાતાવરણ 99% જેટલી હવા સમાયેલી છે. જે 32 કિલોમીટરની જે ઊંચાઈ છે ત્યાં સુધીમાં કેટલી હવા સમાઈ જાય છે? 99%. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈ જતા વાતાવરણનું સ્તર કેવું થાય છે? પાતળું થતું જાય છે. અંતે શૂન્યાવકાશમાં વાતાવરણ જોવા મળતું નથી. વાતાવરણ કેવું છે? રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે, એટલે કે સુગંધ નથી. આગળ વાત કરીએ. વાતાવરણમાં રહેલ રજકણો સૂર્યપ્રકાશને ફેલાવે છે. જ્યાં વધુ રજકણો હોય ત્યાં આકાશ ધુમ્મસ વાળું કે સફેદ દેખાય છે. જ્યાં વધારે પડતા રજકણો હોય છે ત્યાં આકાશ કેવું દેખાય છે? ધુમ્મસ વાળું અને સફેદ દેખાય છે. અને ઓછા રજકણો હોય ત્યાં આકાશ ભૂરું અને ક્યારેક જાંબલી રંગનું અને એકદમ સ્વચ્છ દેખાય છે. વાતાવરણમાં નાઇટ્રોજન પૃથ્વીની સપાટીથી 130 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણમાં ફેલાયેલો છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ, કારણ કે એકવાર પૂછાઈ ચૂકેલો છે. પૃથ્વીની સપાટીથી કેટલું? 130 કિલોમીટરની ઊંચાઈ સુધી. તેની ઉપસ્થિતિના કારણે દબાણ, પવનોની શક્તિ અને પ્રકાશના પરાવર્તનનો આપણને આભાસ થાય છે. જેના કારણે? નાઇટ્રોજનના કારણે. તે ઓક્સિજનની અસરને મંદ કરી વસ્તુઓને જલ્દી સળગતી બચાવે છે. કોણ બચાવે છે? નાઇટ્રોજન. અને પૃથ્વી પરની વનસ્પતિ સૃષ્ટિની જીવંત રાખે છે. વાતાવરણમાં ઓક્સિજન એટલે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલો છે? 110 કિલોમીટરની ઊંચાઈ સુધી. પરંતુ 16 કિલોમીટર પછી તેની માત્રા કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. 110 કિલોમીટરની ઊંચાઈ સુધી તે ફેલાયેલો તો છે, પણ 16 કિલોમીટરની ઊંચાઈ પછી તેની માત્રા ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે જ આપણે હિમાલય પર્વત ચડવા જઈએ ત્યારે તમે ઓક્સિજનના બાટલા લઈ જવા પડે છે. કાર્બન ડાયોક્સાઇડ કેવો વાયુ છે? ભારે. જે વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર સુધીના અંતરમાં ફેલાયેલો છે, કારણ કે તે ભારે વાયુ છે. પૃથ્વી સપાટીથી નીકળતી ગરમીનું શોષણ કરી વાતાવરણના નીચલા સ્તરને ગરમ કરવાનો ગુણધર્મ કોણ ધરાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. આગળ વાત કરીએ. વાતાવરણમાં ઓઝોનની માત્રા ઓછી હોય છે. 20 થી 40 કિલોમીટરની ઊંચાઈમાં ઓઝોન ફેલાયેલો છે. તે ઓક્સિજન વાયુનો જ એક પ્રકાર છે. જ્યારે વીજળીનો ચમકારો થવાથી ઓક્સિજનના અણુ શેમાં ફેરાય છે? ઓઝોનમાં ફેરવાય છે. વીજળીનો ચમકારો થાય છે. તે જંતુનાશક અને સ્ફૂર્તિદાયક હોય છે. સૂર્યના પારજાંબલી કિરણોના થોડા પ્રમાણને અવશોષિત કરીને પૃથ્વીને હાનિકારક અસરોથી બચાવે છે. વર્તમાનમાં જે જેટ વિમાનોનું નાઇટ્રોજન ઓક્સાઇડ, એરક્રાફ્ટ, એસી, રેફ્રિજરેટર વગેરેનો જે નિસંતૃપ્ત ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોનના સ્તરને હાનિ પહોંચાડે છે. જે નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે, પછી એસી, રેફ્રિજરેટર, એમાંથી જે ક્લોરોફ્લોરોકાર્બન નીકળે છે તે ઓઝોનના સ્તરને હાનિ પહોંચાડે છે. પૃથ્વીની સપાટીથી લગભગ 130 કિલોમીટર ઊંચાઈ પછી હાઇડ્રોજન અને હિલિયમની વાતાવરણ બનેલું છે. 130 કિલોમીટરની ઊંચાઈ સુધી શું આવેલું છે? નાઇટ્રોજન. ત્યારબાદની ઊંચાઈ પછી હાઇડ્રોજન અને હિલિયમ થી બનેલું વાતાવરણ છે. વિષુવવૃત્ત પર વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા અને ધ્રુવો પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે અને ધ્રુવ પર વધારે હોય છે, પરંતુ વાયુની સરખામણીએ વિષુવવૃત્ત વાયુનું પ્રમાણ વધારે હોય છે અને ઓછું હોય છે. તેવી જ રીતે
ધ્રુવો પર વધારે હોય છે. વાતાવરણમાં પાણી હિમકણો સ્વરૂપે ઘન, જલબિંદુઓ સ્વરૂપે પ્રવાહી અને વરાળ સ્વરૂપે વાયુના રૂપમાં હોય છે. આગળ વાત કરીએ વાતાવરણની સંરચના એટલે કે રચના કયા કયા આવરણો આવેલા છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાનમાં જે ફેરફાર થતો જોવા મળે છે, આ તાપમાનના ફેરફારને આધારે તેને 4 આવરણોમાં વહેંચવામાં આવ્યા છે. એક તો છે ક્ષોભાવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર. વાતાવરણનું સૌથી નીચેનું તે સ્તર છે. તેની ઊંચાઈ વિષુવવૃત્ત પર 16 કિલોમીટર અને ધ્રુવ પર કેટલી છે? 8 કિલોમીટર છે. આ આવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઘટતું જાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. દરેક આવરણમાં સૌથી પહેલા ઘટતું જાય છે, ત્યારબાદના આવરણમાં વધતું જાય છે, ત્યાર પછી ઘટતું જાય છે અને પાછું આવરણમાં વધતું જાય છે. આ ખાસ તમારે યાદ રાખવાનો પોઈન્ટ છે કે ક્ષોભાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઘટે છે. પ્રત્યેક 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. જુદી જુદી ઋતુમાં ક્ષોભાવરણની ઊંચાઈ બદલાતી રહે છે. ઉનાળામાં વધારે ઊંચું અને શિયાળામાં ઓછી ઊંચાઈ હોય છે. પૃથ્વીની સપાટીની જીવસૃષ્ટિ પર ક્ષોભાવરણની વધુ અસર રહેલી છે. વાતાવરણીય તોફાનો, વાદળો, વીજળી, ઘોંઘાટ, વરસાદ વગેરે કયા આ આવરણમાં જોવા મળે છે. જે ઊંચાઈ તાપમાન ઊંચાઈની સાથે અટકીને સ્થિર થઈ જાય છે તેને ક્ષોભ સીમા કહે છે. એટલે કે જ્યારે તાપમાન ઘટતું જાય છે ને જે ઊંચાઈએ જઈને તે સ્થિર થઈ જાય છે ત્યારે તેને ક્ષોભ સીમા કહે છે. આમ સીમા પર વિષુવવૃત્ત પર -45 અંશ સેલ્સિયસ તાપમાન હોય છે. ત્યારબાદ વાત કરીએ બીજા વાતાવરણની, તો સમતાપવરણ. ક્ષોભ સીમાની ઉપર 50 કિલોમીટર સુધી જે આવરણ આવેલું છે તે સમતાપવરણ વિસ્તરેલું છે. શરૂઆતમાં પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી તાપમાન સ્થિર રહે છે, ત્યારબાદ ઊંચાઈ સાથે વધવા લાગે છે. ક્ષોભાવરણમાં કેવું હતું? ઊંચાઈ વધતા તાપમાન ઘટે છે અને આમાં ઊંચાઈ વધતા તાપમાન વધવા લાગે છે. આ આવરણમાં ઋતુઓ, વરસાદ, વાદળો, રજકણો વગેરેનો અભાવ હોય છે. જ્યારે ક્ષોભાવરણમાં તે વસ્તુ જોવા મળે છે. હવા સ્વચ્છ અને પાતળી જોવા મળે છે. આથી જેટ વિમાનો ઉડાડવાની આ આદર્શ પરિસ્થિતિ છે. આ એવું આવરણ છે કે ત્યાં જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે. આવરણમાં 20 થી 40 કિલોમીટરની ઊંચાઈમાં સૂર્યના પારજાંબલી કિરણોને અવશોષિત કરતા ઓઝોન વાયુનું સ્તર કયા આવરણમાં બનેલું છે? સમતાપવરણમાં બનેલું છે. આથી તેને ઓઝોન મંડળ પણ કહે છે, જે પૃથ્વીના સુરક્ષા કવચ તરીકે ઓળખાય છે. એક તો 50 કિલોમીટરની ઊંચાઈએ સમતાપવરણ આવેલું છે, ત્યારબાદ 20 કિલોમીટરની ઊંચાઈ સુધી સ્થિર રહે અને ઊંચાઈ વધતા તાપમાન વધે છે. આમાં ઋતુઓ, વરસાદ વગેરેનો અભાવ હોય છે. હવા પાતળી અને સ્વચ્છ હોય છે. જેટ વિમાનો આસાનીથી ઉડી શકે છે. તેમાં 20 થી 40 કિલોમીટરની ઊંચાઈ ઓઝોનનું સ્તર આવેલું હોય છે. તેને ઓઝોન મંડળ પણ કહે છે. આગળના આવરણ વિશે વાત કરીએ તો મધ્યાવરણ એટલે કે મેઝોસ્ફિયર. સમતાપ આવરણ ઉપરથી સપાટીથી જો પહેલું જે આવરણ છે તે 18 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. ત્યારબાદ બીજું જે આવરણ છે તે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. જ્યારે ત્રીજું આવરણ હોય છે તે 50 થી 80 ની વચ્ચે હોય છે. સમતાપવરણના ઉપરની સપાટીથી 80 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ વિસ્તરેલું હોય છે. આ આવરણમાં ઊંચાઈ સાથે તાપમાન શું થાય છે? ઘટવામાં. પહેલામાં ઘટે, બીજામાં વધે, પાછા ત્રીજામાં ઘટે અને ચોથામાં વધે. 80 કિલોમીટરની ઊંચાઈએ મધ્યાવરણ સીમાએ તાપમાન કેટલું થઈ જાય છે? -100 અંશ સેલ્સિયસ થઈ જાય છે. ઉનાળામાં ઘણી વખત રાત્રિના સમયે મધ્યાવરણ સીમા વિસ્તારમાં ચળકતા નિશાદીપ્ત વાદળો જોવા મળે છે. ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. ત્યારબાદના આવરણ વિશે વાત કરીએ તો ઉષ્માવરણ એટલે કે થર્મોસ્ફિયર. તો 80 કિલોમીટરથી અપ અવકાશમાં વાતાવરણના વિસ્તાર સુધી ઉષ્માવરણ ફેલાયેલું છે. આ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાન વધતું જાય છે. ક્ષોભાવરણમાં ઘટે છે, સમતાપવરણમાં વધે છે. ત્યારબાદ કયું આવરણ છે? મધ્યાવરણમાં પાછું ઘટે છે અને ઉષ્માવરણમાં વધતું જાય છે. હવા અતિશય પાતળી હોય છે કારણ કે ઊંચાઈ વધી જાય છે. આ આવરણમાં સૂર્યના પારજાંબલી કિરણોના સતત મારાના લીધે અહીં આયનીકરણ થવાથી હવા શેમાં ફેરવાય છે? આયનમાં ફેરવાય છે. તેથી આ આવરણને કયું? આયનાવરણ પણ કહે છે. એટલે કે
આયનોસ્ફિયર પણ કહે છે. રેડિયો પ્રસારણ માટેના રેડિયો તરંગો આ આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈને પૃથ્વી પર પરત હોવાથી પ્રસારણ શક્ય બને છે. કયા આવરણમાં? તો ઉષ્મા આવરણમાં. આયનાવરણ DEFG એમ કેટલા 4 સ્તરોનું બનેલું છે. ડી સ્તર દીર્ઘ રેડિયો તરંગ માટે, ઈ તરંગો માધ્યમ અને લઘુ રેડિયો તરંગો માટે, જ્યારે એફ સ્તર લઘુ તરંગોને અને જી સ્તર લઘુ મધ્યમ અને દીર્ઘ તરંગોને પરાવર્તિત કરી પૃથ્વી પર પાછા ફેંકે છે. ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ ઉષ્માવરણ વિશે આપણે વાત કરી લીધી, તો એમાં જ તે એક પોઈન્ટ છે કે આયનીકરણની પ્રક્રિયાના કારણે આવરણમાં ધ્રુવ પ્રદેશોમાં ઊંચે રંગ પટ્ટાઓ દેખાય છે, જેને મેરુજ્યોત કહે છે. મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? તો ઉષ્માવરણમાં જોવા મળે છે. કેના કારણે? આયનીકરણની જે પ્રક્રિયા થાય છે તેના કારણે ધ્રુવ પ્રદેશો ઉપર રંગના ઊંચે પટ્ટાઓ જોવા મળે છે, જેને મેરુજ્યોત એટલે કે અરોરા કહે છે. જે ઉત્તર ગોળાર્ધમાં મેરુજ્યોત બોરીઅલિસ તરીકે અને દક્ષિણ ગોળાર્ધમાં મેરુજ્યોત એસ્ટ્રોલિસ તરીકે ઓળખાય છે. તમારે ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ બાહ્યાવરણ એટલે કે એક્ઝોસ્ફિયર. આયનાવરણનો જે ઉપરનો ભાગ છે તે બાહ્યાવરણ કહેવાય છે. તેની કોઈ ઉપરી સીમા નથી, પરંતુ જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી બાહ્યાવરણ ફેલાયેલું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને આ જે વાતાવરણનો જે મેં તમને સમજાયા તે તમને આસાનીથી સમજાઈ ગયા હશે અને એકદમ શોર્ટમાં અને સરળ રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. મારો વિડીયો તમે વધારે શેર કરજો, જે વિદ્યાર્થીઓને જરૂર છે તે સુધી પહોંચી શકે. આશા રાખું કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.